જે મિત્રો ટાટ એચએસ મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ 5 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તૈયારી કરશે તો તમને ચોક્કસથી સફળતા મળશે। મિત્રો મુદ્દા નંબર 1 છે અક્ષર સુધારવાનો પ્રયત્ન કરજો। અક્ષર સારા હશે તો તમારે ઓટોમેટિક પરીક્ષામાં 2-5 માર્ક વધુ આવશે। મુદ્દા નંબર 2 મિત્રો પેપર 2 ઉપર પહેલા ફોકસ કરજો, તમારા કન્ટેન્ટ ઉપર ફોકસ કરજો, કારણ કે પેપર 1 ની અંદર દરેક મિત્રોને જે છે એ માર્ક કપાતા જ હોય છે। તો પેપર 2 માં સારો સ્કોર થશે એટલે પેપર 1 નો સ્કોર ઓછો હશે તો પણ તમારો ટોટલ સ્કોર જે છે મિત્રો સારો રહેવાનો છે। ત્રીજો, રોજ લખીને પ્રેક્ટિસ કરજો। લખવાની પ્રેક્ટિસ હશે તો જ તમારે પરીક્ષામાં સારું એવું આઉટપુટ આવશે, એટલે રોજ મિનિમમ 3 કલાક તમારી લખવાની પ્રેક્ટિસ હોવી જોઈએ। મુદ્દા નંબર 4 છે મિત્રો ઓથેન્ટિકેટ સામયિકો વાંચજો। જીવન શિક્ષણ અને પરીક્ષણ, પાક્ષિક અને આ સિવાય ન્યૂઝપેપર પણ તમે વાંચી શકો છો। અને ખાસ એવું નહીં કે શિક્ષણના મુદ્દાઓ જ વાંચવા, કેમ કે ટાટ એચએસ પ્રિલિમમાં પણ એવું બન્યું છે કે શિક્ષણનું કરંટ અફેર કીધું હોય છે પણ શિક્ષણ કરંટ અફેર સિવાયના પણ પ્રશ્નો પૂછાતા હોય છે। તો ખાસ પાક્ષિકની અંદર ગુજરાતનું કરંટ અફેર બધું આવી જતું હોય છે। પાક્ષિકના બધા મુદ્દા શક્ય હોય તો વાંચન કરવું। અને ખાસ છેલ્લો એક મુદ્દો હું ઉમેરવા માંગીશ 5મા સિવાયનો કે ટેગલાઇન યાદ રાખો। ટેગલાઇન એટલે શું, ઘણા મિત્રોને ખબર ન હોય, ઉદાહરણ તરીકે ચર્ચા પત્ર કોઈ પૂછાણું તો કોઈક વચ્ચે એ પ્રકારની ટેગલાઇન જેથી તમારું લખાણ જે છે એ અલગ તરી આવે। ઉદાહરણ તરીકે ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે તો આવા કે કોની આપ્યું એ પણ લખો, તો ફેક્ટ તમે અંદર ઉમેરશો તો તમારું જે આન્સર છે એ બીજા મિત્રો કરતા અલગ તરી આવશે। તો આવા ઘણા બધા ફેક્ટ, આવા ઘણા બધા સૂત્રો, એક સાદું ઉદાહરણ આપું, જળ એ જીવન, તો આવું ખાસ મિત્રો તમારે પરીક્ષાની અંદર